વખોડો છો, હું વખોડો છું, પણ માયાભાઈએ જે ભાષા વાપરી અને જે નિવેદન આપ્યું ને એને હું ક્યારેય વખોડતો નથી. તમારી ભૂલ કે ભાઈ, તો તમે સત્યની સાથે નથી ભાઈ. માયાભાઈ આહિર છે અને તમે હું એના સત્યની સાથે નથી. તમે છે ને ભાઈ, જો સાંભળો, તમે મુકરો છો બરાબર. હળે અને હળવાની સિસ્ટમ વહી ગઈ ભાઈ. હળે અને હળવાની સિસ્ટમ વહી ગઈ. આ બંધારણ છે, બંધારણ ઉપર હાલવું જોઈએ. કાયદો બધા માટે સમાન. તમે કાલ સવારે પૂંજીપતિ વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય, કાલ સવારે કઈ 2 કરોડ લઈ લો, ચિરાગભાઈ ના ટાંટિયા તોડી નાખો, ચિરાગભાઈ નું મર્ડર કરી નાખો, તો આ થોડુંક સ્વીકાર્ય છે ભાઈ. તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમે લોક સાહિત્યકાર છો, તમે ભાજપમાં છો. મારો સવાલ એ જ છે, તમે મૂળ મુદ્દાની વાત ઉપર આવ્યા. મારો પ્રશ્ન એ જ છે કે પરસોત્તમભાઈ સોલંકી નાની વ્યક્તિ નથી. એ મુંબઈ હતા ત્યારથી હું ઓળખું છું. સ્ટેટમેન્ટને પણ તમારે વખોડવું જોઈએ ભાઈ. માયાભાઈ ના સ્ટેટમેન્ટ ને પણ તમારે વખોડવું જોઈએ. કઈ રીતે? એને તો એવું કીધું છે ને કે ભાગવત ગીતાની અંદર લખેલું છે કે તમે પણ બંધારણમાં માનતા નથી, ભગવદ ગીતામાં. હું તો બધાને માનું છું, બંધારણ નહીં માનું, બધાને માનું છું, પણ જે સત્ય